વનમાં સબરીએ પ્રશ્ન કર્યો કે જો રાવણને મારવાનો ન હોત તો મારા રામ સબરી પાસે ક્યારેય ન આવત? શ્રી રામે જવાબ આપ્યો, માતા, શું રામ આ જગતમાં માત્ર રાવણને હણવા જ આવ્યા છે? અરે રાવણને તો મારો ભાઈ લક્ષ્મણ તેના એક તીરથી મારી શકે છે, પણ જો રામ આ ગાઢ જંગલમાં સેંકડો કોસ ફર્યા હોય તો માતા તમને મળવા માટે, જેથી હજારો વર્ષ પછી જ્યારે કોઈ ભારતની સમાજ વ્યવસ્થા ઉપર પ્રશ્નો ઉઠાવે ત્યારે ઇતિહાસ પોકારીને કહેશે કે આ રાષ્ટ્રમાં ક્ષત્રિય રામ તેની ભીલ માતાને મળવા વનમાં ભટક્યા હતા. ભારત જ એકમાત્ર એવી સભ્યતા છે જ્યાં એક રાજાનો પુત્ર જંગલમાં રાહ જોઈ રહેલી ગરીબ વનવાસીને મળવા માટે 14 વર્ષનો વનવાસ સ્વીકારે. રામ જંગલમાં એટલા માટે આવ્યા છે કે જ્યારે વિશ્વનો ઇતિહાસ લખવામાં આવે તો ત્યારે એમાં ઉદાહરણ અપાય કે સત્તામાં બેઠેલો માણસ પગપાળા ચાલી અને સમાજ